નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં જનરલ તેમાં પ્રયોગ નંબર 4। તો પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન તેમજ તેને સમજવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પ્રયોગ નંબર 4 તેનો હેતુ એવો છે કે અર્ધ આવર્તનની રીતથી ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવો અને તેની ફિગર ઓફ મેરિટ શોધવી। તો ચાલો જોઈએ। તો તેના માટે જરૂરી સાધનો એ થશે કે પોટેન્શિયોમીટર, લેકલાન્સ કોષ, ડેનિયલ કોષ, દ્વિમાર્ગી કળ, અવરોધ પેટીમાં પણ 0 થી અને 1000 ઓહમ જેટલો અવરોધ, ને ગેલ્વેનોમીટર, બેટરી, લેડ સંગ્રાહક કોષ, નાના અવરોધ વાળું રિયોસ્ટેટ, 2 કળ, 1 માર્ગી અને જોડાણ માટેના તાર। તો પદ્ધતિ એવી છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પરિપથનું જોડાણ કરો। બેટરી અને કોષ અને E2ના ધન છેડાઓ પોટેન્શિયલ મીટર તારના છેડા એ સાથે જોડો અને Eનો ઋણ છેડો કળ K1 અને રિયોસ્ટેટ મારફતે B છેડા સાથે જોડો। અને ત્રીજું છે કોષ E1 અને E2ના ઋણ છેડાઓ દ્વિમાર્ગી કળના છેડા A અને B સાથે જોડો। અને આમ તમે પ્રયોગની પૂરી પદ્ધતિ જોઈ શકો છો। અને તેના માટે પરિપથ જોઈએ તો પરિપથ કંઈક આવો જોવા મળશે। તો અહીં કળ હશે, એમીટર હશે, અવરોધ પેટી હશે, તેમાં અવરોધમાં પેટીમાં 0 થી 1000 ઓહમ જેટલો અવરોધ હશે। અવલોકનોમાં બેટરીનું વિદ્યુત ચાલક બળ E બરાબર 6.49 વોલ્ટ, ગેલ્વેનોમીટરના પૂર્ણ સ્કેલમાં કાપા એટલે કે વિભાગોની સંખ્યા તો 30। અવલોકન ટેબલ, તો અવલોકન ટેબલમાં અવલોકનો નોંધેલા આપ જોઈ શકો છો। પછી ગણતરી જોઈએ તો કે ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર RS ભાગ્યા RS ઓહમ, તો તેમાં G1, G2, G3, G4 અને G5ની રકમ આપ જોઈ શકો છો। ગેલ્વેનોમીટરનું અવરોધનું સરેરાશ મૂલ્ય, તો સરેરાશ મૂલ્યમાં કિંમત થશે 100.8 ઓહમ। ગેલ્વેનોમીટરની ફિગર ઓફ મેરિટ, તો કિંમત સમીકરણમાં કિંમત મૂકતા અહીં જોઈ શકો છો। પછી ગેલ્વેનોમીટરના ફિગર ઓફ મેરિટનું સરેરાશ મૂલ્ય, તો સરેરાશ મૂલ્ય 2.1 × 10⁻5 એમ્પિયર પ્રતિ વિભાગ। પછી પરિણામમાં છે અર્ધ આવર્તનની રીતથી ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર 100.8 ઓહમ મીટર અને ફિગર ઓફ મેરિટ 2.1 × 10⁻5 એમ્પિયર પ્રતિ વિભાગ મળશે। પછી સ્વમૂલ્યાંકનના કેટલાક પ્રશ્નો છે, તો પ્રશ્નો જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે કે તમે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહનું માપન કેવી રીતના કરશો? તો કે ગેલ્વેનોમીટરની મદદથી વિદ્યુત પ્રવાહની હાજરી નક્કી કરી શકાય છે, પરંતુ મોટો વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરનો સમાંતર જોડી એમીટરમાં રૂપાંતર કરી માપી શકાય છે। બીજો પ્રશ્ન એવો છે ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટરમાં કોને મહત્તમ અવરોધ હશે અને કોને લઘુત્તમ અવરોધ હશે સમજાવો। પછી બીજે 2 મીટરમાંથી કોને ઓછો અવરોધ હશે, મિલી એમીટર અથવા માઇક્રો એમીટર? તો પહેલો પ્રશ્ન છે એમીટર કરતાં વોલ્ટમીટરને અવરોધ વધારે હશે, કારણ કે એમીટર શ્રેણીમાં જોડવામાં આવે છે, તેથી અવરોધ પરિપથના કુલ અવરોધમાં ઉમેરાય છે, જ્યારે વોલ્ટમીટરને સમાંતર જોડવામાં આવે છે। અને મિલી એમીટરમાં બી છે, એમાં મિલી એમીટરમાં અવરોધ ઓછો હશે। પછી ત્રીજો પ્રશ્ન છે ગેલ્વેનોમીટરની સંવેદિતા કયા પરિબળો પર કેવી રીતે અસર કરે છે? તો ચુંબકીય ક્ષેત્રની તાકાત કે જેના દ્વારા કોઈ અસર કરતી હોય છે, કોઇલની સંખ્યા, પરિભ્રમણનો પ્રતિકાર કરતી સ્પ્રિંગ કે જે કોઇલમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પરિભ્રમણ કોણના ગુણોત્તર, બધી જ વસ્તુ પર આધાર રાખે છે। અને ચોથું છે કોષનો આંતરિક અવરોધ 0 લીધેલ છે, આ દર્શાવે છે કે પ્રયોગમાં આપેલ ચાર્જ કરેલો સંગ્રાહક કોષ અથવા સારી બેટરી વાપરવી જોઈએ। જે આંતરિક અવરોધ મર્યાદિત હોય તો તે પરિણામ પર કેવી રીતે અસર કરે છે? તો તેનો જવાબ આપ જોઈ શકો છો। પછી પાંચમો પ્રશ્ન છે કે શું 1/3 આવર્તન લઈને ગેલ્વેનોમીટરનો અવરોધ
શોધવાનું શક્ય છે? જો હા, તો જીના મૂલ્યની ગણતરીના સૂત્રમાં શું જરૂરી ફેરફારો કરવા જોઈએ? તો 1/3 આવર્તન લઈને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાનું શક્ય છે. ને જીના મૂલ્યની ગણતરી માટેના સૂત્રમાં G બરાબર 2RS/R-A લઈએ તો શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 12 ફિઝિક્સ જનરલ તેમાં પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તેમાં આપ જોડાઈ શકો છો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.